हरिओम। अस्य श्री राम रक्षा स्तोत्र मंत्रस्य बुधकौशिक ऋषिः श्री सीतारामचंद्रौ देवता अनुष्टुप छंदः सीता शक्ति। આજે આપણું ચરણ છે સીતા શક્તિ। આ રામરક્ષા સ્તોત્રની, આ સ્તોત્ર મંત્રની શક્તિ આ સીતામાઈ છે। આ પહેલા સમજવું પડશે કે શક્તિ એટલે શું। આપણે શક્તિ એટલે તું આ શક્તિનો ઉપયોગ કર, મન શક્તિ, શરીર શક્તિ, ધન શક્તિ, ઇન્દ્રજાલ શક્તિ, જાદુની શક્તિ, ટોટકાની શક્તિ, રાક્ષસની શક્તિ, અનેક શક્તિઓ આપણને ખબર હોય છે। તેમાં આજના નવા વિજ્ઞાને ઉમેરો કર્યો, વીજળીની શક્તિ, અણુશક્તિ, આવી અનેક શક્તિઓ આવેલી છે। આવી અનેક શક્તિઓ આપણી આજુબાજુમાં ફરતી હોય છે, આપણને તેની સામાન્ય ઓળખ હોય છે અથવા માહિતી હોય છે। પરંતુ આપણે ઘણીવાર પ્રશ્ન પૂછીએ છીએ કે ખરેખર આ માણસની શક્તિ શેમાં છે। નાનપણમાં આપણે એક વાર્તા વાંચેલી હશે કે એક રાજકુમાર હોય છે, એક રાજકુમારી હોય છે, અને તે રાજકુમારીને ભગાવીને લઈ જાય છે રાક્ષસ। તે રાજકુમાર તેને છોડાવી લાવવા જાય છે, 7 સમુદ્ર, 7 જંગલો અને શું એ પસાર કરે છે। અને પછી છેવટે તેને ખબર પડે છે કે આ રાક્ષસ મરશે નહીં। આ રાક્ષસની જે શક્તિ છે, જે પ્રાણ છે, તે બીજી વસ્તુમાં છે, પોપટમાં છે, માછલીની આંખમાં છે। એટલે કે આપણને ખબર છે કે શક્તિ એ કંઈક અલગ વસ્તુ છે, જે તે ફિઝિકલ સ્ટ્રક્ચર કરતાં, સ્થૂળ ભૂમિકા કરતાં કંઈક અલગ હોય છે। આપણે આપણા ઘરમાં ઇલેક્ટ્રિકનો બલ્બ જોઈએ છીએ, બટન જોઈએ છીએ, તે બંનેને જોડનારા વાયરો જોઈએ છીએ, તે બટનમાંથી પછી બહાર ક્યાંક આપણા બોક્સ સુધી, ઇલેક્ટ્રિક બોક્સમાં જતો વાયર જોઈએ છીએ। પણ આપણને ખબર છે કે આ બલ્બ એટલે તે શક્તિ નથી, આ વાયર એટલે તે શક્તિ નથી। તે શક્તિ આપણને આંખોથી દેખાતી ન હોય પણ વહે છે, અને જેના કારણે આપણી આંખોને દેખાવા લાગે છે, જે પ્રકાશ તે આપે છે, તે શક્તિ છે તેમાં। માણસમાંના પ્રાણ કોઈને બતાવી શકાશે ખરા? મને કહો કે આ પ્રાણ છે, આ માણસ અને આ તેના પ્રાણ। આપણે ગમે તેટલો બતાવવાનો પ્રયાસ કરીએ તોય શક્ય નથી કે આ મનુષ્ય અથવા પ્રાણી અને આ તેની બાજુમાં તેના અલગ પ્રાણ। તો પછી તેનું અનુમાન આપણે શેના પરથી નક્કી કરીએ છીએ? તો મનુષ્ય અથવા પ્રાણી જે હલનચલન કરે છે, જે કાર્ય કરે છે, તે કાર્ય સંપૂર્ણપણે અટકી ગયું। મનુષ્યનું પ્રાણીપણું સમાપ્ત થયું, પ્રાણીનું પ્રાણીપણું સમાપ્ત થયું એટલે તે પ્રાણ નીકળી ગયા। તે વસ્તુના અભાવથી આ વાત સિદ્ધ થાય છે, અભાવથી સિદ્ધ થાય છે। જો વાત કેવી હોય છે, આપણે દરરોજ એકાદી વસ્તુ જોતા હોઈએ છીએ, કરતા હોઈએ છીએ, તેનું આપણને કંઈ મહત્વ લાગતું નથી। આપણે કહીએ છીએ ને, ઘર કી મુર્ગી દાલ બરાબર, અતિ પરિચયમાં અવજ્ઞા। પણ જે ક્ષણે તે વસ્તુ આપણા માટે કાયમ માટે બંધ થઈ જાય છે, તે ક્ષણે આપણને તેની જરૂરિયાત સમજાય છે। સાદી હવા છે જે આપણે દરરોજ લઈએ છીએ, તેનું અસ્તિત્વ આપણને જણાય છે કે આખો દિવસ શ્વાસ અંદર લઈએ, બહાર ફેંકે ના, પણ જે ક્ષણે તે અટકે છે, તે ક્ષણે આપણો જીવ ગભરાઈ જાય છે। તો જગતમાં જે સૌથી મોટી શક્તિ, જે પ્રાણ શક્તિ છે, એ પ્રાણ માત્ર આપણે અલગ કાઢીને બતાવી શકતા નથી। તો તેના ભાવથી તે સિદ્ધ થાય છે અને અભાવથી તે સિદ્ધ થાય છે। પરંતુ જ્યારે તે ભાવરૂપમાં છે, એટલે કે શરીરમાં છે, ત્યારે પણ તે આપણને દેખાતી નથી, તેના કારણે થતું કાર્ય દેખાય છે। તે શરીરને છોડીને જાય છે ત્યારે પણ આપણને શરીરની બહાર પ્રાણ દેખાતા નથી। તો તેના અભાવને કારણે થતું કાર્ય, એટલે શરીર ઠંડુ પડી જવું, શરીરનું હલનચલન બંધ થઈ જવું, આંખો મીચાઈ જવી, ફરીથી પાછા ન જાગવું, આ બધી વસ્તુ આપણને તે પ્રાણશક્તિના અભાવને કારણે દેખાય છે। એટલે પ્રાણશક્તિ શરીરમાં હોય કે શરીરને છોડી ગઈ હોય, તોય આપણે તેને બતાવી શકતા નથી। પણ તેના ભાવને કારણે તથા અભાવને કારણે જે કંઈ પરિણામ થાય છે, તેના પરથી આપણે અંદાજ લગાવવો પડે છે કે આવી કોઈ પ્રાણશક્તિ ચોક્કસ છે। જો આપણે માત્ર કહીએ કે ભાઈ શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા એટલે પ્રાણ, તો શક્ય નથી। શ્વાસ ઉચ્છ્વાસ સાવ બંધ થયા પછી પણ આપણે જોઈએ છીએ, ડોક્ટરોને ઘણી વાર ખબર છે, અહીં અનેક ડોક્ટરો બેઠા છે, કોઈ શાસ્ત્રના વિદ્યાર્થી વાંચ્યું તો તેને પણ સમજાઈ જશે કે શ્વાસ લેવાની ક્રિયા બંધ થયા પછી પણ અનેક મિનિટો સુધી હૃદયની ક્રિયા ચાલુ રહે છે। આ કેવી રીતે? આપણે કહીએ છીએ ભાઈ મગજ એટલે કે મગજમાં પ્રાણ છે, પણ પેશન્ટ અનેક વર્ષોથી કોમામાં છે, તો પણ તે જીવંત છે, પોતે શ્વાસ લઈ રહ્યા છે, હૃદયની ક્રિયા તેમની ચાલુ છે। આપણે કહીએ કે હૃદયની ક્રિયા એટલે પ્રાણ, છેવટે તે સૌથી બેસિક છે। હૃદયની ક્રિયા એ પ્રાણની સૌથી નજીકની વસ્તુ છે, પણ તે પ્રાણ નથી।
પ્રાણ ત્યાંથી આપણા શરીરમાં સંચાર કરે છે. કેમ કે વાત કેવી છે કે હૃદયની ક્રિયા બંધ થઈ એટલે માણસનું મૃત્યુ ડિક્લેર કરી શકાતું નથી. કેમ કે આપણે પેસમેકર બેસાડી શકીએ છીએ, છાતી પર મુક્કો મારી ફરીથી ચાલુ કરી શકીએ છીએ. અને જો આ જ પ્રાણશક્તિ હોય આ હૃદયની ક્રિયા, તો માનવના હૃદયના સ્પંદનો અલગ છે. કાચબાના ફક્ત મિનિટમાં 4 છે, માણસના 72 છે, અને બાકીના પ્રાણીઓના તો હજી વધારે છે. નાનું બાળક જ્યારે જન્મે છે આપણા માનવોનું પણ, ત્યારે તેની હૃદયની ક્રિયા 100 ગણી વધુ હોય છે. તો જો આ પ્રાણશક્તિ હોય તો બધે સરખી હોવી જોઈતી હતી, તેવું નથી. એટલે આનો અર્થ પ્રાણ એવી કોઈ વસ્તુ નથી, પણ તે બધાનું સંચાલન જે કરે છે, શ્વાસની ક્રિયા હોય, મારા હૃદયની ક્રિયા હોય કે મારા મગજની હોય, તે શક્તિ એટલે પ્રાણશક્તિ. એટલે આ સમગ્ર વિશ્વની બધી શક્તિઓનું મૂળ કારણ શું છે? તો પ્રાણશક્તિ એ જ છે. તે આપણને સમજાવવું જોઈએ. આ વિશ્વમાં જેટલી પણ શક્તિઓ છે, પછી તે વીજળી હોય કે અણુશક્તિ હોય અથવા બીજી કોઈ પણ શક્તિ હોય, તે દરેક શક્તિનું મૂળ આ વિશ્વની પ્રાણશક્તિમાં છે. તમે કહેશો બાપુ એટોમિક એનર્જી જે આપણે કહીએ છીએ, અણુશક્તિ જે છે, તેનો આ પ્રાણશક્તિ સાથે શું સંબંધ? જો સાદું જે આપણને થોડું ઘણું નોલેજ છે, 7મા 8મા 9મા ધોરણમાં આપણે શીખીએ છીએ, તેનો બરાબર અભ્યાસ કરીએ તો સમજાય કે એક એટમમાં એટલે અણુમાં શું છે? કેન્દ્ર સ્થાને પ્રોટોન્સ છે, એટલે કે ઘનભારિત કણ છે, અને તેની ફરતે નેગેટિવ ઇલેક્ટ્રોન્સ એટલે કે ઋણભારિત કણ ફરે છે, અને તે બંને વચ્ચેનું અંતર કાયમ છે. આ પ્રોટોન્સની ફરતે જે ઇલેક્ટ્રોન્સ ફરે છે તે એક સરખા અંતર પરથી સતત ફરી રહ્યા છે. હવે તે સરખા અંતર પર સતત ફરી રહ્યા છે. આનો અર્થ શું? કે તેઓ તે મૂળ કેન્દ્રથી દૂર જતા નથી, એટલે તેમને નજીક ખેંચનારી શક્તિ છે, અને તેઓ વધારે નજીક જતા નથી, એટલે તેમને દૂર રાખનારી પણ શક્તિ છે. આપણે કેવું કહીએ છીએ, શ્વાસ લઈએ છીએ અને શ્વાસ છોડીએ છીએ, તેવું જ અણુના અસ્તિત્વ માટે જરૂરી શું છે કે જે પ્રોટોન્સ છે એટલે કે ઘનભારિત કણ છે, તેની ફરતે જે ઋણભારિત કણ ફરે છે, તે બંને વચ્ચેનું અંતર અને આ જે ફરતા કણ છે તેમની સ્પીડ કાયમ રહે, તેમની સંખ્યા કાયમ રહે. આ જે શક્તિ છે એ શક્તિને આપણે અણુશક્તિ કહીએ છીએ. પણ તે આપણા માટે રિલીઝ ક્યારે થાય છે? તો જ્યારે આપણે તેમાંથી એક જે ઋણભારિત કણ છે તે તેમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરીએ અથવા તેનું અંતર વધારીએ, તે ક્ષણે આ બધીની બધી શક્તિ સંપૂર્ણપણે બેછૂટ છૂટે છે. આપણા દેહમાંથી પણ પ્રાણશક્તિ આવી જ રીતે બેછૂટ છૂટે છે. પણ તે અણુશક્તિ જેમ બેછૂટ છૂટે છે કેમ કે તે માણસ કરે છે, એટલે પ્રાણશક્તિ જ્યારે શરીરમાંથી બહાર જાય છે તે આપણા પરમાત્મા કરે છે, એટલા માટે તે બેછૂટ છૂટતી નથી. તો આ પરમેશ્વરના નિયમ અનુસાર આ પ્રાણ શરીરની બહાર જતા હોવાથી તે પોતપોતાની ગતિથી બરાબર જગ્યાએ જઈને પહોંચે છે. આવી આ પ્રાણશક્તિ આપણને ધ્યાનમાં આવશે કે દરેક વસ્તુ આ વિશ્વની, દરેક શક્તિ આ વિશ્વની, આ બેસિકલી આ પ્રાણશક્તિના જ અનેક રૂપોમાંથી એક રૂપ છે. અને આ જે પ્રાણશક્તિ છે, આ પ્રાણશક્તિ હંમેશા 3 રૂપોમાં કાર્ય કરે છે. આ પ્રાણશક્તિ હંમેશા 3 રૂપોમાં કાર્ય કરે છે. તેના હજારો રૂપ છે, પણ તેના મૂળભૂત રૂપ 3 છે. કયા કયા? તો તેનું પહેલું રૂપ એટલે પહેલું રૂપ. અહીં પહેલું એટલે કે તે પહેલું આવ્યું, બીજું આવ્યું, ત્રીજું આવ્યું, એવો અર્થ ન કાઢતા. આપણને સમજવા માટે આ ત્રણેય એક સાથે જ છે. પ્રાણશક્તિના 3 રૂપ એક સાથે છે. તો તેનું પહેલું રૂપ એટલે તૃષા અથવા ક્ષુધા, એટલે ભૂખ અથવા તરસ. આ પ્રાણશક્તિનું પહેલું સ્વરૂપ છે. પ્રાણશક્તિનું બીજું સ્વરૂપ છે ક્રિયા. જે કંઈ ક્રિયા થાય છે, હલનચલન થાય છે, તે હલનચલન ક્રિયા. આ પ્રાણશક્તિનું બીજું સ્વરૂપ છે. અને પ્રાણશક્તિનું ત્રીજું સ્વરૂપ છે તૃપ્તિ. તૃપ્તિ, સેટિસ્ફેક્શન, સટાઇટી. એટલે ધ્યાન રાખો, દરેક શક્તિ જો આપણે જોઈએ તો તે આ 3 રૂપોથી જ કાર્ય કરે છે. આપણા શરીરમાં પણ પ્રાણશક્તિ કેવી રીતે કાર્ય કરે છે? તો હું શ્વાસ અંદર લઉં છું કેમ કે મારામાંનો ઓક્સિજન ઓછો થઈ ગયો છે, એટલે મારા શરીરને ઓક્સિજનની તરસ અથવા ભૂખ લાગી છે, એટલે આ ક્રિયા થાય છે. એટલે પહેલાં શું ઉત્પન્ન થયું? તો જરૂરિયાત ઉત્પન્ન થઈ. ક્ષુધા એટલે જરૂરિયાત, આવશ્યકતા. જરૂરિયાત કરતાં આવશ્યકતા. તે આવશ્યકતા પહેલાં મારામાં ઉત્પન્ન થઈ એટલે ક્ષુધા ઉત્પન્ન થઈ. ત્યારબાદ તે ક્રિયા થઈ, અને તે ક્રિયા થયા પછી જરૂરી છે તેટલો ઓક્સિજન મારા શરીરમાં ફેલાઈ ગયો. આ તૃપ્તિ છે. જો તે તૃપ્તિ ન થઈ તો હું જોર જોરથી શ્વાસ લેવા લાગુ છું, એટલે કે મારી પ્રાણશક્તિનું કાર્ય બગડી ગયું છે એનો અર્થ. સાદી વાત છે. આ શ્વાસની વાત થઈ. મને ભૂખ લાગે છે, મને પહેલાં ભૂખ લાગે છે, પછી હું અન્ન ખાવાની ક્રિયા કરું છું. અન્ન ખાધા પછી મને તૃપ્તિ થાય છે.
શ્વાસની ક્રિયા આપણે જોઈ, પાણીની જોઈ, અન્નની જોઈ. હવે આપણે રોજિંદા વ્યવહારની વસ્તુ જો આપણે જોઈએ તો આપણા ધ્યાનમાં આ જ વાત આવે કે મારે નામ કમાવવું છે, અથવા મારે ધન કમાવવું છે, અથવા મારે ધન અને માન સન્માન બંને કમાવવું છે. આની મને આવશ્યકતા ઉત્પન્ન થઈ, મને તેની ભૂખ લાગી, પૈસાની અથવા માન સન્માનની અથવા સ્થિરતાની ભૂખ લાગી. તે અનુસાર મેં મારા પરિશ્રમોની શરૂઆત કરી અને તે પરિશ્રમ પ્રમાણે મને તૃપ્તિ મળી. પણ આપણે આપણા જીવનમાં જોઈએ છીએ કે તેવું થતું નથી બાપુ, કે આપણને ભૂખ લાગે છે, આપણા હાથથી ક્રિયા પણ થાય છે, પણ આપણને તૃપ્તિ જોઈએ એટલી મળતી નથી. અને આ તૃપ્તિ મળતી નથી એટલે જગતમાં દુઃખ છે. જગતમાં દુઃખનું મહત્વનું કારણ શું છે? કોઈ મનુષ્ય અમસ્તો દુઃખી થતો નથી. હું 90% સામાન્ય માણસો વિશે બોલું છું. 10% ખરાબ માણસો જેમની કશાથી તૃપ્તિ થતી નથી તેમના વિશે હું બિલકુલ બોલતો નથી. 90% સામાન્ય માણસો, અને કોઈ સંત મહાત્મા છે તો તેમના વિશે હું જરાય બોલી નથી રહ્યો, કેમ કે તેઓ હંમેશા તૃપ્ત છે, પૂર્ણ કામ છે. જે સામાન્ય માણસો છે, 10 ભૂલો કરે છે, 10 પાપ કરે છે, 10 સારી વસ્તુ કરે છે, સારું જીવવાની ઈચ્છા હોય છે, પ્રયત્નપૂર્વક મનથી સારું થવાનો પ્રયાસ કરતા હોય છે, પણ થતું નથી. આવા માણસો વિશે હું બોલી રહ્યો છું કે જે આપણે બધા છીએ. આપણે ઘણીવાર પ્રયત્ન કરીએ છીએ, પરિશ્રમ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, પણ આપણને જોઈએ તેટલા પ્રમાણમાં તૃપ્તિ નથી મળતી. અને તૃપ્તિ ન મળે તો પછી આપણને દુઃખ ઉત્પન્ન થાય છે. દુઃખનું મૂળ કારણ અતૃપ્તિ એ છે. તે આપણને સમજાવવું જોઈએ. જ્યાં તૃપ્તિ છે ત્યાં દુઃખ નથી. દુઃખનું મૂળ કારણ શું છે જગતમાં, તો આપણને સમજાવવું જોઈએ કે અતૃપ્તિ. અને સીતાનું મૂળ રૂપ જ તૃપ્તિ છે. શ્રી રામ પ્રભુ એટલે પુરુષાર્થ. રામ પ્રભુ એટલે પુરુષાર્થ. પરિશ્રમ કરવાની તાકાત, પરિશ્રમ ચાલુ રાખવાની તાકાત, પરિશ્રમ સુંદરતાથી કરવાની તાકાત એટલે પુરુષાર્થ. તૃપ્તિ મેળવવાની તાકાત એટલે પુરુષાર્થ. અને પુરુષાર્થથી જે મળે છે તે તૃપ્તિ એટલે સીતા. આવી આ વિલક્ષણ જોડી છે કે શ્રીરામ એટલે પુરુષાર્થ અને સીતા એટલે તૃપ્તિ. અને આપણા જીવનમાં કેવું હોય છે? સીતા અશોક વનમાં હોય છે, રામથી દૂર. આપણો પુરુષાર્થ એક બાજુ અને આપણી તૃપ્તિ આ રાવણના કબજામાં હોય છે. આનો અર્થ જ શું? એટલે કે આપણા જીવનમાં આપણે ગમે તેટલો પરિશ્રમ કરીએ તો પણ આપણને તૃપ્તિ નથી મળતી, આપણું દુઃખ દૂર થતું નથી, કારણ આપણી સીતા રાવણની કેદમાં હોય છે એટલા માટે. પણ આપણી ઈચ્છા શું હોય છે? કે સીતા રાવણની કેદમાં છે, તેને રાવણ સુખરૂપ ઘરે લાવીને પહોંચાડી દે. આપણા આવ્યું ક્યારે થયું છે ખરું? મને કહો. મંદોદરીએ વારંવાર કહ્યું, રાવણના પિતાએ કહ્યું, તે મોટા ઋષિ હતા, આ તું ખરાબ કામ કરે છે. રાવણના 3 અમાત્યોએ કહ્યું, વિભીષણ જેવા સગા ભાઈએ કહ્યું, કુંભકર્ણે પણ જાગ્યા પછી લડાઈની શરૂઆત થતા પહેલા કહ્યું કે રાવણ, તું મારો મોટો ભાઈ છે, તને વચનબદ્ધ છું એટલે લડવા તૈયાર છું, પણ હું તને કહું છું તે કર્યું તે કામ ખોટું છે, તેનાથી તું આખા કુળનો નાશ કરવાનો છે. દરેકે રાવણને કહ્યું કે ભાઈ સીતાને પાછી મોકલી દે, પણ રાવણને બુદ્ધિ થઈ નહીં. એટલે આપણને સમજાવવું જોઈએ, આપણા જીવનની તૃપ્તિ જે અર્થે તે આપણા પુરુષાર્થને તાકાત આપતી નથી, આપણને આપણા પુરુષાર્થનું ફળ મળી નથી રહ્યું, આનો અર્થ આપણી આ સીતામાઈ, આપણા આયુષ્યની સીતામાઈ આપણા રાવણની કેદમાં છે. અને રાવણે જ રામથી દૂર કરેલી છે. રામ અને સીતાને જે દૂર રાખે છે તે રાવણ. એટલે પુરુષાર્થ અને તૃપ્તિ આ બંનેને જે દૂર રાખે છે તે રાવણ. પુરુષાર્થ અને તૃપ્તિ આ બંનેને જે દૂર રાખે છે એકબીજાથી, આ જોડી જે દૂર રાખે છે તે રાવણ. અને પછી આ રાવણ આપણા જીવનમાં કાર્ય કરતો હોય છે. અને મેં કહું કે સીતા આ શક્તિ છે સ્તોત્ર મંત્રની, આ ધ્યાન રાખજો. તૃપ્તિ એ જ શક્તિ છે રામરક્ષા સ્તોત્રની, આ સ્તોત્ર મંત્રની તૃપ્તિ જ શક્તિ છે. કેમ કે તૃપ્તિ એ જ સૌથી મોટી શક્તિ માણસ વાપરી શકે છે. સમજી લો. મને કહો, ખૂબ મોટો વિદ્વાન છે, બધા ગ્રંથ તેને મોઢે છે, પણ કહો તેને 7 દિવસ અન્ન આપ્યું નથી, ખાવા પીવાનું કંઈ આપ્યું નથી, પાણી પણ નથી આપ્યું, અને તેને લાવીને સામે ઊભો રાખ્યો, તો મને કહો 5 વર્ષનો છોકરો પણ તેને જીતી શકશે વાદ વિવાદમાં? કેમ કે બિચારા પાસે તૃપ્તિ રહી નથી, તે પૂર્ણ અતૃપ્ત છે. આવી અતૃપ્તિ માણસની બધી શક્તિ જ નાશ કરી દે છે. તૃપ્તિમાંથી જ નવી તાકાત ઉત્પન્ન થાય છે. ધ્યાન રાખો. રાત્રે હું ઊંઘું છું,
આ મારી તે દિવસની તૃપ્તિ છે. આપણે રાત્રે સૂઈએ છીએ પણ તે તૃપ્તિના કારણે હું સવારે ફ્રેશ થઈને ઉઠું છું. પણ કેટલાક માણસોને જેવો રડવાની જ આખો દિવસ આદત હોય છે. કેવું મારું બેકાર નસીબ, બસ સ્ટોપ પર ગયો તો બસ જ નહીં મળે. અમને રિક્ષાવાળો હંમેશા વધારે મીટરથી પૈસા લગાવે છે. અમને ટેક્સીવાળો લાંબા રસ્તાથી લઈ જાય છે. અમારો બારણા પરનો શાકવાળો હંમેશા વધારે ભાવ લગાવે છે. અમારા પાડોશીની કેવી સસ્તી કિંમતની દુકાન પર વસ્તુઓ મળે છે. અમારા સગા સંબંધીઓ તો આવા જ છે, અમારા મિત્રો તો તેવા જ છે. આખો દિવસ આ માણસો રડતા જ હોય છે. જુઓ, પછી તેમને સપના પણ આવા રોતલ જ આવે છે. દિવસભર રડવાનું, પછી રાત્રે સપનું સારું દેખાય તો તે થવું શક્ય નથી. આવા લોકો સતત રડતા જ હોય છે કેમ કે તેઓ અતૃપ્ત હોય છે. તેમની ઊંઘ પણ શાંત આવતી નથી. એટલે આનો પછી વિચાર કરીએ કે આપણા જીવનમાં તૃપ્તિ કેટલું મોટું કામ કરે છે. એટલું જ નહીં, ધ્યાન રાખો કે તમને સમજો હું કહું છું ગિરનાર જવાનું છે, 10,000 પગથિયા ચડવાના છે. તમે કહેશો હું નોન સ્ટોપ ચડીશ. સારી વાત છે. અનેક લોકો, આપણા સ્પિરિચ્યુઅલ ફાર્મિંગના લોકો પણ ગયા હતા. ઉંમરમાં 50ની ઉંમરના હોવા છતાં પણ નોન સ્ટોપ લોકો ચડી ગયા હતા. પણ જેને 500 પગથિયા ચડતા ફાવે છે ત્યારબાદ તે થાકી જાય છે. તેણે 500 પગથિયા પછી ત્યાં વિશ્રામ લેવો જોઈએ કે હું 5 મિનિટ બેસીશ અને પછી હું આગળના 200 પગથિયા ચડીશ. હું ફરી 5 મિનિટ થોભીશ અને હું 200 પગથિયા ચડીશ. તે માણસે નક્કી કર્યું કે બીજા માણસો 10,000 પગથિયા ચડી જાય છે, મને 500 ચડતા ફાવે છે, તો પણ હું પ્રયત્નપૂર્વક ચાલતો રહીશ 10,000 પગથિયા. તો શું થશે મને કહો? ગિરનારના મંદિરમાં દત્તને મળવાને બદલે સીધા જવું પડશે તેને મળવા. બરાબર? આને આપણે મૂર્ખતા કહીશું. આને આધ્યાત્મ નહીં કહું, આને મૂર્ખતા કહીશ. અહીં મહત્વની વાત શું છે કે આપણે માણસો આપણા જીવનમાં આવું જ કરતા હોઈએ છીએ. બીજા સાથે આપણે તુલના કરીએ છીએ અને તે પ્રમાણે આપણે આપણા જીવનના પ્રિન્સિપલ્સ અને પગથિયા સેટ કરવા માંગીએ છીએ. અને હું હંમેશા કહું છું કે કમ્પેરિઝનમાંથી જ અતૃપ્તિ ઉત્પન્ન થાય છે. તુલના છોડી દો. દરેકને હું વારંવાર કહું છું, ભાઈઓ, તમારા દરેકની લાઈન તે સદગુરુ તત્વની તે અલગ છે. તમારી લાઈનમાં કોઈ ઘૂસી શકતું નથી. તમે બીજા કોઈની ક્યુમાં ઘૂસી શકતા નથી. જોકે આપણે માત્ર આપણું જીવન દરેક વખતે બીજાઓ સાથે તુલના કરીને જ નક્કી કરીએ છીએ કે મારા જીવનમાં શું કરવાનું. બીજાનું જીવન ચોક્કસ જુઓ, પરીક્ષણ કરો, તેનો અનુભવ કરો. આગળનાની ઠોકર જેવી પાછળનો ડાયો, આ નિયમ મને ડેફિનેટલી જરૂરી છે. પરંતુ બીજાઓ સાથે તુલના કરીને પોતાનું સુખ દુઃખ અથવા ધ્યેય નક્કી ન કરો. આ આપણે પહેલા સમજાવવું જોઈએ અને આ જ આપણે કરતા રહીએ છીએ. તેથી શું થાય છે કે તેણે 800 પગથિયા ચડ્યા એટલે હું 800 પગથિયા, મારો શ્વાસ ખૂટે ત્યાં સુધી ચડું છું. મારી તાકાત ફક્ત 400 પગથિયા ચડવાની છે. હું 800માં પગથિયે ઢળી પડું છું, 2 કલાક બેહોશ પડી જાઉં છું. ત્યાં સુધી મારા પાછળની બીજી ગેંગ ખૂબ જ આગળ જતી રહે છે અને પછી મારા હાથ પગમાં ગોટલા ચડી ગયા હોય છે. જ્યાં હું સમજો 200 પગથિયા કરીને 8 કલાકમાં ચડ્યો હોત, ત્યાં હું એક જગ્યાએ 2 કલાક બેહોશ થઈ ગયો અને મારા પગને લીધે ચડવામાં 8 દિવસ લાગે. અને પછી હું દોષ કોને આપું છું? તો હું મારા નસીબને દોષ આપું. મારું નસીબ જ ફૂટેલું છે. આપણું નસીબ ફૂટેલું નથી. કોઈનું પણ નસીબ ભગવાન ખરાબ બનાવતા નથી, તે પહેલા ધ્યાન રાખો. દરેકને હું વારંવાર કહું છું કે દરેકનું પ્રારબ્ધ ગમે તેટલું કઠિન હોય તો પણ તેને બીજો એક માર્ગ પરમાત્માએ આપેલો જ હોય છે. પરંતુ આપણે જો કે આ માર્ગ તોડીએ છીએ. આપણે બીજાઓ સાથે તુલના કરીને જીવીએ છીએ અને આપણે તુલના કરવા લાગ્યા કે આપણા જીવનમાંથી તૃપ્તિ નીકળી જાય છે. જો હું તુલના જ કરું તો આજે મારી પાસે મહિનાનો પગાર મારો અથવા ઇન્કમ જે કંઈ બિઝનેસમાંથી 10,000 રૂપિયા છે, મારા પાડોશીનો 20,000 રૂપિયા છે. હું મારા પ્રયાસ કરું છું, 20,000 કરું છું. મને પછી બીજા દિવસે ખબર પડે છે કે મારા પાડોશીની આવક 40,000 થઈ ગઈ. એટલે હું હવે પાછી ઘોડદોડ કરું છું. 40,000 થયા બાદ મને ખબર પડે છે કે તેને હવે 60,000 રૂપિયા મળે છે. તો આવી પરિસ્થિતિમાં હું પ્રયાસ કરું છું કે મારી આવક 1 લાખ થાય. પાડોશીની ફક્ત 80,000 છે. મારું હવે સરસ થઈ ગયું, હું તૃપ્ત થઈ ગયો. અને પછી પત્ની કહે છે, ચાલો હવે તમારી 1 લાખ રૂપિયા આવક થઈ એટલે આપણે નવું ઘર લઈએ, સરસ પોશ વિસ્તારમાં. પોશ વિસ્તારમાં રહેવા બાદ તરત ખબર પડે કે બાકીની આખી બિલ્ડિંગની આવક મારા કરતાં બમણી છે. થઈ ગયું, તૃપ્તિ ગઈ. જાતે જ મારા પગ પર કુહાડી મારી લીધી. પછી હવે ફરીથી 1 લાખના 2.5 લાખ કેવી રીતે કરવા, આ વિચારની પાછળ લાગુ છું. હું ભારતનો નંબર 1 થયો પૈસાદાર માણસ. પછી ભારતનો નંબર 1 થયો તો પણ દુનિયાનો 101મો છું. પછી હું દુનિયાનો ક્યારે પહેલો થઈશ? હું તૃપ્ત નથી જ, થતો જ નથી. સમજો વાતને. જ્યાં સુધી હું તુલના કરું છું ત્યાં સુધી હું તૃપ્ત થતો નથી. આ મને સમજાવવું જોઈએ. તમે કહેશો, બાપુ આવું કેવી રીતે? આપણે જમીએ છીએ અને બાજુનો માણસ પણ જમે છે. આપણે તેની સાથે તુલના કરી, તેણે 40 રોટલીઓ ખાધી. આપણું પેટ 4 રોટલીઓથી ભરાય છે તો ભરાય છે ને, એટલે તૃપ્તિ આવી જ કે આપણને? આપણે ગમે તેટલી તુલના કરીએ પણ ના. હું આ જ કહું છું, ન આવી. પેટ ભરાયું, તૃપ્તિ ન આવી.
શું તે માણસ જુઓ, 40 રોટલીઓ ખાય છે પણ તેના શરીર પર માંસ ચડતું નથી. આપણે 4 ખાધી તો આવા થઈ ગયા. આવ્યું ધ્યાનમાં? તૃપ્તિ ગઈ જ ને મારી. વિચાર કરો, આ બધા વિચાર એટલે આપણી તૃપ્તિને હાંકી કાઢવાનો માર્ગ. અને તૃપ્તિને હાંકી કાઢી જીવનમાંથી આ તુલનાથી અને તુલના કરીએ છીએ આપણે. આ તુલના જ કૈકસી છે, એટલે રાવણની માતા. રાવણની માતાનું નામ કૈકસી. કૈકસી આ શબ્દનો અર્થ જ ખરેખર તો તુલના છે, કમ્પેરિઝન. કૈકસી એટલે તુલના, અને આ તુલનાનો પુત્ર રાવણ છે. રાવણ એટલે ભય. અને આ ભય જે છે ને, તે તુલનામાંથી ઉત્પન્ન થતો ભય. આ બંને મળીને રામ સીતાને એકબીજાથી દૂર કરે છે. વિચાર કરો, મને કોઈ એક ગીત સારી રીતે ગાતા આવડે છે. ગીત મારી પાસેથી કોઈએ સારી રીતે ગવડાવી લીધું, પણ કંઈ ખબર નથી, એકદમ સ્ટેજ પર ધકેલી દીધું ને કહું ગા, અને સામે 10 લાખ લોકો બેઠા છે. ગળું સુકાઈ જાય છે, ખાંસી આવે છે, હાથ પગ થરથરવા લાગે છે. ગાતા આવડે છે, ગાવાની પ્રેક્ટિસ કરી છે, તો પછી પ્રોબ્લેમ ક્યાં આવ્યો? મુશ્કેલી આવી, મારા મનમાં ભય ઉત્પન્ન થયો. પણ આ ભય પણ શેમાંથી આવ્યો? તુલનામાંથી જ આવે છે. ભય પણ તુલનામાંથી આવે છે. હું સારું ગાઉં છું, એવું ને એવું જ મારે બીજાઓ સામે ગાવું જોઈએ. દરેકે મને એપ્રિશિએટ કરવો જોઈએ. જેમ મારા માતા પિતા સામે ગાઉં છું ત્યારે માતા પિતા એપ્રિશિએટ કરે છે, તે જ મમત્વથી મને દરેકે એપ્રિશિએટ કરવું જોઈએ. આ તુલના મનમાં ઉત્પન્ન થઈ, એટલે ડર આવ્યો. જો મારા મનમાં વિચાર જ ન હોય કે કોઈ મને એપ્રિશિએટ કરે કે ન કરે, હું જેવું શીખ્યો છું તેવું ગાઈને મારું કર્તવ્ય કરીશ, તો મને ડર લાગશે નહીં. અને તેનાથી પણ આગળ જઈને માણસ કહે છે કે મને ગાવાનો અવાજ આપ્યો ભગવાને, મને ગાવાની ઈચ્છા આપી ભગવાને, મને ગીત શીખવનારા માસ્તર કહો કે માસ્તરાણી કહો તે આપ્યા ભગવાને. મારા માતા પિતાની સામે હું ગાઉં છું તે મારા ભગવાન જ છે, અને આજે મારા શ્રોતાઓ સામે હું ગાવાનું છું ત્યાં પણ મારો પરમાત્મા જ સાંભળવાનો છે. મનમાંથી ડર નીકળી ગયો. તે આપણને સમજાવવું જોઈએ. આ તુલનામાંથી ઉત્પન્ન થતો ભય આપણા જીવનની વાટ લગાડે છે, અને આ જે ભય છે ને તે આપણો પુરુષાર્થ નબળો કરે છે. પુરુષાર્થને તૃપ્તિ મળવા દેતો નથી. તુલનામાંથી ઉત્પન્ન થતો ભય, અને એટલે આપણને તે વાત કહેવામાં આવે છે કે રાવણને 10 મોઢા હતા. આપણને એવું લાગે છે કે ખરેખર રાવણ એટલે એક એવો માણસ હતો જેને વતલા મોઢાની બાજુમાં આ બાજુ 4 અને આ બાજુ 5 મોઢા હતા. જો આપણે દશાવતારમાં તો રાવણ જો સિમ્બોલિક બતાવીએ, ઘણીવાર બતાવે છે કે 10 મોઢા છે. રાવણના 10 મોઢા એટલે શું આપણે પછી જોવાનું છે રામરક્ષામાં. અત્યારે એના પર બોલવા લાગીશ તો આપણો મૂળ વિષય બાજુએ રહી જશે. પણ રાવણને 10 મોઢા તો ખરેખર છે જ. આ ભય જે છે ને, તુલનામાંથી ઉત્પન્ન થતો ભય, આને સાચે જ 10 મુખ છે. અને આ 10 મુખોથી આ રાવણ આપણને ગ્રાસે છે. પુરુષાર્થને આપણા ફળથી, તૃપ્તિથી દૂર રાખે છે. અને આ તૃપ્તિ જ આપણા જીવનની સાચી શક્તિ છે, ધ્યાન રાખજો. કેમ કે પ્રાણોનું મહત્વનું કાર્ય શું છે? તો તૃપ્તિ. આ જ પ્રાણનું મહત્વનું કાર્ય છે. પ્રાણનું જ આપણા જીવનનું મહત્વનું કાર્ય શું? પ્રાણ શક્તિ જો ત્રિવિધ રૂપથી કાર્ય કરતી હોય, હમણાં કયા પ્રમાણે, તોય તૃપ્તિ પ્રાપ્ત કરવી આ જ કાર્ય છે. જોગ ક્ષુધા કેમ ઉત્પન્ન થાય છે? તૃપ્તિ મળે એટલા માટે. આપણે તેના માટે ક્રિયા કેમ કરીએ છીએ? તૃપ્તિ મળે એટલા માટે. અને છેવટે પ્રાણનું અલ્ટિમેટ કાર્ય શું છે? તૃપ્તિ. અને આવી તૃપ્તતા, પૂર્ણ તૃપ્તિ એટલે ખરો મોક્ષ. મોક્ષ એટલે બધું જગતનું બાળી ચોળીને કોઈ ખૂણામાં લઈને જવું એ મોક્ષ નથી. તો ભૂતકાળથી મારા ભવિષ્યકાળ સુધી, મારા શરીરની જરૂરિયાતોથી મારી પ્રજ્ઞાની જરૂરિયાતો સુધી, મારા પ્રાણોથી મારા આત્મા સુધી, દરેક મારી વૃત્તિ, મારી દરેક અવસ્થા એ તૃપ્ત હોય તે ખરો મોક્ષ છે. એટલે સંતોએ શું કહું છે? સંતોએ શું કહ્યું? બધા સંતોએ એક જ અવાજે કહું છે કે તે મુક્તિ અથવા મોક્ષ નામની ભિખારણ આપણે બારણે વારંવાર આવે છે, ભીખ માગવા, મને લો. આપણે તેને કાઢી મૂકીએ છીએ. આપણને શું જોઈએ? તો સામીપ્ય જોઈએ. હું ભક્ત, તું દેવ, એવું કર. બસ, બાકી કંઈ કરીશ નહીં આપણા માટે. તું મારો દેવ અને હું તારો. બસ એટલું કર. તેની સાથે છીએ એટલે સંપૂર્ણ તૃપ્ત જ છીએ. તે આપણને સમજાવવું જોઈએ. આ તૃપ્તિ જે છે ને, આ તૃપ્તિ જ આપણને તાકાત આપે છે. હમણાં જ આપણે જોયું, હમણાં જ મેં કહ્યું તમને કે રાત્રે આપણે સૂઈ ગયા એટલે તૃપ્તિ મળી, એટલે મને તાકાત મળી. ગઢ ચડતી વખતે, ડુંગર ચડતી વખતે,
10,000 પગથિયામાંથી મારી ક્ષમતા પ્રમાણેના જે સ્તર પર હું તૃપ્ત થયો, વિશ્રામ લીધો. ફક્ત મેં શારીરિક વિશ્રામ લીધો, પણ મારા મનમાં જો એવા વિચાર આવવા લાગ્યા કે બીજા માણસો મારી જ ઉંમરના છે પણ જોરદાર આગળ જાય છે, મારે પણ દોડવું જોઈએ, એટલે તુલના શરૂ થઈ કે મને થાક લાગે છે અને પછી મને મારું ફળ મળતું નથી. એટલે શારીરિક તૃપ્તિ ફક્ત નહીં, તો શારીરિક અને માનસિક આ બંને પ્રકારની તૃપ્તિ આપણને પ્રાપ્ત થયા વગર આપણું આગળનું કામ કરવાની તાકાત વધતી નથી. સારું ઉદાહરણ લો, 1 મહિનો નોકરી કરી અને મને પગાર આપ્યો નહીં. બીજા મહિને ફરીથી નોકરી પર ગયો, તે જ જગ્યાએ પગાર ન આપ્યો. ત્રીજે મહિને ગયો, પગાર ન મળ્યો. ચોથા મહિનામાં શું થશે મને કહો? તમે નોકરી પર જઈ શકશો ખરા? ખાવા પીવા માટે જો મને કંઈ ન હોય તો સ્ટોક સમાપ્ત થઈ ગયો છે. ક્યારેક તો મારો સ્ટોક સમાપ્ત થવાનો છે. પછી આજે 1 મહિનાના કામની તૃપ્તિ મને મળે છે, તે તૃપ્તિ મને ન મળી તો પછી હું આગળ કામ કરી નથી શકતો. આ સાદી વાત છે. જીવનમાં આપણા શ્વાસથી લઈને કાર્ય સુધી જોઈએ તો તૃપ્તિ, આ શક્તિ સૌથી મહત્વની છે. અને એટલે તૃપ્તિ એ જ સીતા છે. અને આપણું સાયન્ટિફિક મોટું રહસ્ય ધ્યાન રાખો કે આપણો રામ રહે છે ક્યાં? તો સહસ્ત્રાર ચક્રમાં. રામ આપણો રહે છે ક્યાં? સહસ્ત્રાર ચક્રમાં, કે જેનો સંબંધ આપણા સેરેબ્રલ કોર્ટેક્સ સાથે છે, એટલે કે આપણા મગજના સર્વોચ્ચ ભાગ સાથે. અને આ જે સેરેબ્રલ કોર્ટેક્સ છે, આને સૌથી જરૂરી હોય તેવું કેમિકલ કયું, રસાયણ કયું? તો સીતા. આપણે સાઈ ચરિત્રમાં વાંચીએ છીએ કે સાઈબાબા કહે છે, આ ચોળકરને આપોરે ભરી ભરીને પ્યાલા સીતાના. સીતા એટલે જે શર્કરા કે જે મગજને તૃપ્તિ આપે છે, મારા સેરેબ્રલ કોર્ટેક્સને તૃપ્તિ આપે છે, મારા પુરુષાર્થને તૃપ્તિ આપે છે, આવી શર્કરા એટલે સીતા. સીતા નામના અનેક અર્થ છે. તેમાંથી એક અર્થ છે જમીનમાં પડતી તિરાડ, અને બીજો અર્થ છે સાકર, જે શીતળ છે, સીતા છે. એટલે આપણે સાઈ ચરિત્રમાં શબ્દ વાંચીએ છીએ કે પ્યાલા ભરી ભરીને સીતાના. એટલે આપણને ખબર હોવી જોઈએ કે ચોળકરની વાત આ સાકરની છે. અને આ સાકર કઈ? તો બધી જે 10-12 પ્રકારની સાકર, તે સાકર નહીં. તો જે સાકર આ સેરેબ્રલ કોર્ટેક્સને જરૂરી છે, તે સાકર. કે તે ન હોય તો આપણા મગજનું કાર્ય થોડી મિનિટ પણ ચાલુ રહી શકશે નહીં. થોડી મિનિટ પણ નહીં. મગજનું કાર્ય જ આપણું સંપૂર્ણપણે આ વિશિષ્ટ પ્રકારની સાકર પર નિર્ભર છે. અને તે જ એટલે આપણા મગજને શાંતિ આપે છે, નહીતર આપણા મગજને સંપૂર્ણ શાંતિ છે. ડાયાબિટીસમાં શું થાય છે? લોહીમાં સાકર વધે છે, પણ તે લોહીની સાકર શરીરના અવયવ સુધી નથી પહોંચતી, એટલે તે લોહીમાં વધે છે, સમજો. એટલે કેવું કે મારી સામે પાણી ભરેલું પીપ છે, પણ હું પી શકતો નથી. તેવી જ પરિસ્થિતિ. મારા લોહીમાં સાકર ઘણી છે, પણ તે મગજને અથવા બીજા અવયવને વાપરી શકાતી નથી. અને એટલે જુઓ, ડાયાબિટીસના પેશન્ટોને વધારે ભૂખ લાગે છે. મગજને હંમેશા લાગતું રહે છે કે મગજને જોઈએ એટલી સાકર મળતી જ નથી, એટલે તેને હંમેશા લાગે છે કે વધારે ખાઉં, વધારે ખાઉં, વધારે પાણી પીવું. એટલે આપણા મગજની, આપણા સહસ્ત્રાની જે તૃપ્તિ છે, તે તૃપ્તિ પણ સીતા આ જ નામની છે. અને આપણો સેરેબ્રલ કોર્ટેક્સ જ આપણી પાસે પુરુષાર્થ કરાવે છે. આપણને આજનું સાયન્સ પણ આપણને કહે છે કે જેને સેરેબ્રલ કોર્ટેક્સ નથી, કોઈ કારણથી તેને ડિસ્ટ્રોય કર્યું છે, તો તે મનુષ્ય અને પ્રાણીના વચ્ચે કોઈ જ ફરક રહેશે નહીં. કોઈ એટલે કોઈ જ ફરક રહેશે નહીં. તે જીવતો જાગતો 2 પગવાળું પ્રાણી જ હશે. એટલે કોઈ પણ માનવી સંસ્કાર તેના પર થઈ શકશે નહીં. આનો અર્થ પુરુષાર્થ પ્રાણીને નથી. પુરુષાર્થ માનવને છે. તે કોના કારણે છે? સેરેબ્રલ કોર્ટેક્સ, એટલે કે મગજનો સૌથી ઉપરનો સુપિરિયર મોસ્ટ ભાગ. અને તેની તૃપ્તિ શેના કારણે થાય છે? તો સીતાને કારણે થાય છે. અહીં આપણને રૂપકનું ગાંભીર્ય બરાબર સમજાઈ જશે કે આપણો પુરુષાર્થ અને તૃપ્તિ, પુરુષાર્થના કારણે તૃપ્તિ મળે છે અને તૃપ્તિના કારણે પુરુષાર્થ વધે છે. તે ધ્યાન રાખો. સાદી વાત છે. મારા છોકરાએ સારો અભ્યાસ કર્યો અને 80% માર્ક મળ્યા. અને માતા પિતા આવ્યા પછી કહ્યું, અરે વાહ, સરસ, 80% માર્ક મળ્યા છે, ફર્સ્ટ ક્લાસ. તે શું પ્રયાસ કર્યા? દિલથી સુંદર. હવે આગળ આપણે વધુ પ્રયાસ કરીશું, અમે તારી સાથે છીએ. વધારે મળ્યા 1-2% તો સારી વાત છે. છોકરાને તૃપ્તિ આવી. તે જ માતા પિતાએ કહ્યું, હા, 80% જ લાવ્યો, આટલો સમય અભ્યાસ કરીને. બહાર મોઢું બતાવવા જેવું આપણા માટે કંઈ રહ્યું નથી. જો પાડોશણના છોકરાને 82% મળ્યા, તે સામેના બેનના છોકરાને 84% મળ્યા. છોકરાનો ઘાત થયો. મેં મારા છોકરાને તૃપ્તિ બિલકુલ આપી નહીં. જો કદાચ ઉલટું થયું કે છોકરો નાપાસ થઈને આવ્યો, અરે વાહ, મારા બાબુ મસ્ત નાપાસ થયો, બિંદાસ, કંઈ ચિંતા ન કરીશ, મારી પાસે ઘણો પૈસો છે, હું તને પૈસાથી કંઈ પણ કરાવી આપીશ. આ ખોટી તૃપ્તિ આવી. ખોટી તૃપ્તિ. પણ કેવી તૃપ્તિ ના આવી? ખોટી પણ નહીં, અતૃપ્તિ જ આવી.
હવે તેને પ્રયાસ કર્યા વગર બધું મેળવવું છે. તેને ખબર પડી ગઈ છે કે હવે મારે પરિશ્રમ કરવાની આવશ્યકતા નથી. હવે મારે પરિશ્રમ વગર બધું મેળવવું છે. એટલે જ શું, હવે જે તેને જોઈએ છે અને જે તેની પાસે છે એ બંનેનો તફાવત વધુ વધ્યો અને ફરીથી અતૃપ્તિ જ ઉત્પન્ન થઈ. પછી હવે વિકૃત રીતે, અત્યંત વિકૃત રીતે કાર્ય કરશે. પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે 90% વખતે બાળકને પ્રોત્સાહન જરૂરી છે, પણ આપણે છોકરાઓને ક્યારે પણ પ્રોત્સાહન આપતા નથી. છોકરાઓને ક્યારે તૃપ્તિ પણ નથી આપતા. છોકરા પર આપણે બૂમ બરાડા પાડતા રહીએ છીએ. અરે છોકરાઓને જરૂર પડે તો ચોક્કસ બે તમાચા પણ મારો, હું કહું છું. ખરેખર જરૂરી હોય છે કેટલીક વખત છોકરાઓને બે તમાચા મારવાનું, પરંતુ અકારણ તેમના પર બરાડા પાડવા અને વગર કારણે ન જોઈતી કડક શિસ્તમાં રાખવા તે પણ ખોટું છે. તે આપણને સમજાવવું જોઈએ. છોકરાઓ પ્રશ્ન પૂછવાના જ, છોકરાઓ આપણને શંકાઓ પૂછવાના જ. તેમના બાળ મનમાં અનેક મોટા વિચાર ચાલતા હોય છે. તે આપણને ગમે તેટલા મૂર્ખતાપૂર્ણ લાગે પણ તે મૂર્ખતાપૂર્ણ હોતા નથી. આપણે સંયમ રાખવો જોઈએ. ઉંમરમાં મોટું કોણ છે, મા બાપ કે છોકરાઓ? શું તને આટલી પણ અક્કલ નથી? ગધેડા આપણે કહીએ છીએ. આવું બોલવું ખોટું છે. તેની તૃપ્તિ થતી નથી અને એટલે તેમની તાકાત વધતી નથી, તેમનો પુરુષાર્થ વધતો નથી. તે આપણને સમજાવવું જોઈએ. સમજો કોઈ માણસે એમ કહ્યું કે મારે બોડી બિલ્ડિંગ કરવું છે. બોડી સારી છે પણ તેને વધારે સારી ભારતશ્રી વગેરે થવું છે. તે કહે છે સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી વ્યાયામશાળામાં જ બેસીશ, વ્યાયામ કરીશ. શું થશે મને કહો? તેની બોડી સુધરશે કે વધારે બગડશે? બગડશે. કેમ કે પરિશ્રમ એટલે પુરુષાર્થ તે કરે છે પણ તે અવાસ્તવ છે. ત્યાં તૃપ્તિ નથી. તૃપ્તિ વગર પુરુષાર્થ થઈ જ શકતો નથી અને પુરુષાર્થ વગર તૃપ્તિ મળી શકતી નથી. એટલે જ આનું અદ્વૈત છે. આ એકબીજાથી અલગ રહેતા નથી. આપણે કહીએ છીએ કે રામ સીતા અલગ રહી શકતા નથી, શિવશક્તિ એકબીજાથી અલગ રહી શકતા નથી. કેમ કે આ બંને મૂળે તો એક સાથે છે. પુરુષાર્થ છે ત્યાં તૃપ્તિ છે, જ્યાં તૃપ્તિ છે ત્યાં જ પુરુષાર્થ છે. પરંતુ આપણે રાવણ ઉત્પન્ન કરીએ છીએ અને બંનેને દૂર કરીએ છીએ. આ તૃપ્તિની શક્તિ છે ને વાલાઓ, તે વાપરતા શીખો પહેલા જીવનમાં. મારી પાસે જે કંઈ છે તેનાથી પહેલા આનંદિત થાઓ અને પછી જે નથી તે શોધીને તે મેળવવાનો પ્રયાસ કરો. બીજાઓમાં ખામી ન શોધો. સૌથી ખરાબ વાત, હું તમને દિલથી કહું છું વાલાઓ, કે બીજાઓમાંથી ખામીઓ શોધવી અને તેના પરથી તેમને હલકા પાડવા, આ સૌથી ખરાબ વાત છે. કેમ કે જ્યારે હું બીજાઓમાં ખામીઓ શોધું છું અને તેમને હલકા પાડું છું ત્યારે મહત્વની વાત શું થાય છે? હું મોઢાથી તેનો ઉચ્ચાર કરું છું તે ખામીઓનો. હું મારા મનથી વારંવાર તેનું ચિંતન કરું છું, તેને રટું છું. મારા અંતર્મનમાં શું પ્રવેશે છે? તો તેમની ખામી, તેમની ત્રુટિ. તે જ જ્યારે હું બીજાઓનું દુઃખ દૂર કરવા માટે, દુઃખ ઓછું કરવા માટે તેમનું દુઃખ સાંભળું છું અને તેમને કહું છું કંઈ વાંધો નહીં, આજે નહીં કાલે સારું લાગશે, આમાં ભગવાનનું નામ લે, આમ કર તેમ કર, ત્યારે પણ મારા મનમાં એકચ્યુઅલી દુઃખના જ વિચાર હોય છે ને. પણ મારી કૃતિ કઈ થાય છે? મારા મનમાં વિચાર કયા છે? આનું દુઃખ ઓછું કેવી રીતે થશે? આને સારું કેવી રીતે લાગશે? આને તૃપ્તિ કેવી રીતે મળશે? તેથી મારા અંતરમાં શું પ્રવેશે છે? તો દુઃખ ઓછું કરવાનો ઉપાય અને તૃપ્તિ. એટલે લોકોનું દુઃખ વધારવાનો પ્રયાસ ન કરો. લોકોમાં ખામી હોય તો તેને બતાવીને એની ઠેકડી ન ઉડાડો. કેમ કે જેટલા પ્રમાણમાં તમે એને હલકા પાડી રહ્યા છો તેટલા પ્રમાણમાં તમારું ચિત્ત એકચિત થયેલું હોય છે તે માણસે હલકા પાડવામાં, તેટલું તમારું તે બાહ્ય મનમાંથી અંતર્મનમાં આ હલકા પાડવાની વાતો પ્રવેશે છે. એટલે કે ખામીઓ પ્રવેશે છે અને આપણા મનમાં ખામીઓ ઉત્પન્ન થાય છે. અહીં એક સૌથી મહત્વની વાત આપણા ધ્યાનમાં આવી જોઈએ કે મંત્ર આ શબ્દ છે. આના અનેક અર્થ છે. પહેલો અર્થ તે સૌથી મહત્વનો છે, મનનાદ ત્રાયતીથી, જેનું ચિંતન કરવાથી જે રક્ષણ કરે છે તે મંત્ર. પણ બીજી તેની સૌથી મહત્વની સંધિ એટલે મન ત્ર. મન અને ત્ર એટલે પ્રાણ. આપણે કહીએ છીએ ને મારા શરીરમાં ત્રાણ નથી રહ્યા. ત્રાણ એટલે પ્રાણ શક્તિ. પ્રાણોની અભિવ્યક્તિ થનારી શક્તિ એટલે ત્રાણ. ત્ર એટલે પ્રાણ. મંત્ર એટલે શું? મંત્ર એટલે મન અને પ્રાણ. મંત્ર એટલે જે મનોમય પણ છે અને પ્રાણમય પણ છે તે મંત્ર છે. આપણે કહીએ છીએ રામ રક્ષા સ્તોત્ર મંત્રસ્ય. મન પણ છે અને પ્રાણ પણ છે. જો વિચાર કરો કોઈ જગ્યાએ તમારું મન છે પણ પ્રાણ ન હોય તો તે વાત થશે ખરી? કોઈ જગ્યાએ પ્રાણ છે પણ મન નથી, તે વાત થશે ખરી? નહીં થાય. તો મન અને પ્રાણ બંને સંયુક્ત જગ્યાએ એકત્રિતપણે જે જગ્યાએ છે તે જ કાર્ય થઈ શકે. જો હું
હાથથી લખી રહ્યો છું. બોર્ડ પર મારા શિક્ષકે જે કંઈ આપ્યું છે તે મારી બુદ્ધિ કામ કરી રહી છે, મારા પ્રાણ કામ કરી રહ્યા છે, કેમ કે મારા હાથ લખી રહ્યા છે, પણ મારું મન નથી. તો મને તે સમજાશે ખરું? નહીં સમજાય. હવે તે જ વર્ગનું ઉદાહરણ લો, શાળાનું, કે હું શાળાની બેન્ચ પર બેઠો છું. મારા શિક્ષકે બોર્ડ પર કંઈ લખ્યું છે. મારી બુદ્ધિ સાબુત છે, મારે મનથી લખવું છે. પછી વિચાર કરો, મારો હાથ કોઈએ બાંધીને રાખેલો છે, કે હાથ ભારે થઈ ગયો છે, કે હાથ પેરાલાઇઝ થઈ ગયો છે, તેનામાં પ્રાણ નથી. હું લખી શકીશ ખરો? નહીં લખી શકું. એટલે જ શું મન અને પ્રાણ આ બંને જ્યાં એક સાથે હોય છે ત્યાં જ પુરુષાર્થ થાય છે. ત્યાં જ પુરુષાર્થ થાય છે. મંત્ર એટલે જ આ બધા મંત્ર પુરુષાર્થ કરાવનારા છે. અને સ્તોત્ર જે છે તે તૃપ્તિ આપનારા છે. અને રામરક્ષા સ્તોત્ર મંત્ર છે, એટલે તે પુરુષાર્થ કરાવીને તૃપ્તિ આપનારું છે, અને તૃપ્તિ આપીને પુરુષાર્થ કરાવનારું છે. અને આ જ સ્તોત્ર મંત્રની શક્તિ છે. સીતા શક્તિ અનુષ્ટુપ છંદ સીતા શક્તિ. આ તૃપ્તિ કેવી રીતે કાર્ય કરે છે જુઓ. આપણે અનેક માર્ગોથી જોયું, પણ મહત્વની વાત આ તૃપ્તિની કે આપણે જોઈએ છીએ, જે આપણે આપણા નિસર્ગમાં જોઈએ છીએ, તે આપણે પહેલા શીખવી જોઈએ. આકાશમાંથી પાણીના ટીપા પડે છે. આ વસુંધરા તૃપ્ત થાય છે. તૃપ્ત થયા પછી તે શું કરે છે? તેનો પુરુષાર્થ જાગૃત થાય છે. તેના ગર્ભમાં રહેલા અગણિત બીજ તે ઉગાડે છે. બરાબર? કોને માટે? પોતાના માટે નહીં, પોતાના અગણિત બાળકો માટે. આપણા જીવનમાં જ્યારે તૃપ્તિનો ઉપયોગ આવી રીતે થાય છે ત્યારે આપણું જીવન ખીલી ઉઠે છે. આપણે આપણી તૃપ્તિનો ઉપયોગ ફક્ત પોતાના માટે કરીએ છીએ. આપણને ફક્ત પોતાના માટે તૃપ્તિ જોઈએ છીએ. બીજાઓને તૃપ્તિ મળે કે ન મળે તેનો આપણને કોઈ સંબંધ હોતો નથી. પડનારા વરસાદથી તૃપ્તિ થઈ, તે તૃપ્તિથી પુરુષાર્થ ખીલ્યો. પણ તે પુરુષાર્થ ખીલેલો તેણે ફક્ત પોતાના માટે વાપર્યો નહીં, બધા બીજ માટે વાપરવામાં આવે છે. કેમ કે તે અનેક વૃક્ષો ઉત્પન્ન કરે છે. તે વૃક્ષોના કારણે જ તેનું સંરક્ષણ થાય છે. તે પ્રચંડ તડકાથી, તે તાપથી, તે વૃક્ષો જ આખી પૃથ્વીનું વાતાવરણ મેન્ટેન રાખે છે. એટલું જ નહીં, પણ આ વૃક્ષો જ જુદા જુદા ખનિજ દ્રવ્યો તૈયાર કરે છે. આ વૃક્ષોના જે પાંદડા ઉત્પન્ન થાય છે એક નાના બીજમાંથી, તે પાંદડા ફરીથી પૃથ્વી પર ખરીને પડે છે, અને તે પાંદડાની ફરીથી માટી જ થાય છે. એટલે કે પૃથ્વી જ તૈયાર થાય છે. તૃપ્તિએ જ કેવી રીતે પુરુષાર્થ ફરીથી ઉત્પન્ન કર્યો. તૃપ્તિમાંથી પુરુષાર્થ, પુરુષાર્થમાંથી તૃપ્તિ. આનું અત્યંત સુંદર ઉદાહરણ આપણી આંખો સામે થાય છે. અને આ જે તૃપ્તિ છે ને, આ તૃપ્તિ એટલે સીતા. આપણે બપોરે જમ્યા કે આપણને તૃપ્તિ મળે છે, તેનો ઉપયોગ આપણે ઊંઘવા માટે કર્યો, તો તે ખોટી વાત. આયુર્વેદે વારંવાર કહ્યું, દીવા સ્વપ્નાત વિકૃતિ. દીવા સ્વપ્નાત એટલે દિવસે સપના જોવાની, સ્વપ્ન એટલે ઊંઘવું, દિવસે ઊંઘવું, એટલે વિકૃતિ ઉત્પન્ન થાય છે. પણ મસ્ત ભોજન થયું કે આપણને લાંબા થઈને સૂવું ગમે છે, બિલકુલ ઓફિસમાં પણ બિંદાસ સૂઈ જવાનું. બરાબર? પણ આ તૃપ્તિ છે ખરી. આ તૃપ્તિનો ખરાબ ઉપયોગ છે. હું રાત્રે જમ્યા પછી જ્યારે સૂઈ જાઉં છું શાંતિથી, તે તૃપ્તિ છે. જે તૃપ્તિ પુરુષાર્થને ખંડિત કરે છે તે તૃપ્તિ નથી. પુરુષાર્થ પૂરો કરીને જે મળે તે તૃપ્તિ છે. મારી કેપેસિટી પ્રમાણે કોઈને 8 કલાક ઊંઘ જોઈશે, જેની જે હશે તે હશે. પણ આપણે માણસ જ છીએ, તે આપણે ભૂલવું જોઈએ નહીં. એટલે આપણો પુરુષાર્થ ચાલુ રાખનારી જે છે તે તૃપ્તિ છે, અને તૃપ્તિ ચાલુ રાખનારો પુરુષાર્થ છે. આપણા જીવનની દરેક વાત આપણે આ દ્રષ્ટિથી જોવી પડે છે. ત્યારે આપણા સૌના જીવનમાં આ સીતા નામની શક્તિ કાર્ય કરવા લાગે છે. તૃપ્તિ નામની શક્તિ કાર્ય કરવા લાગે છે. જેટલું કંઈ મારી પાસે છે તેનાથી મારે પહેલાં આનંદિત થતાં શીખવું જોઈએ. એ તૃપ્તિ જ્યાં સુધી તમારી પાસે આવતી નથી, ધ્યાન રાખો, ત્યાં સુધી જે તમારી પાસે નથી તે મેળવવાની તાકાત એટલે પુરુષાર્થ તમને પ્રાપ્ત થઈ શકતો નથી. આ વિશ્વનું સૌથી મોટું રહસ્ય મને સમજાવવું જોઈએ. પૃથ્વીના ગર્ભમાં બીજ છે, પુરુષાર્થના બીજ છે, પણ જ્યાં સુધી વરસાદ પડતો નથી તૃપ્તિનો, ત્યાં સુધી તે પુરુષાર્થના બીજ ઉગી શકતા નથી. જેમ પૃથ્વીમાં બધા વૃક્ષોના બીજ હોવાના જ, બધા ધાતુ છે જ, તે જ પ્રમાણે દરેક માનવમાં બધાના બીજ છે જ છે. ફક્ત મારે તે ઉગાડવા માટે મને તૃપ્તિની જરૂર પડે. જુઓ, તમે ખૂબ દુઃખી છો, તમારો પગ ભાંગ્યો છે, ફ્રેક્ચર થયેલું છે, અને તમને સામેથી કહ્યું ગાવા બેસ, ગીત શીખવું છું તને.
તમે ગાતા શીખશો કે રડતા શીખશો, રડી બતાવશો ને? સાદી વાત છે. મારાથી તે થઈ શકશે નહીં. ભૂખ્યા હોય તો પંડિત વાદ વિવાદ કરી શકશે નહીં. તૃપ્તિ જરૂરી હોય છે, માત્ર પ્રારબ્ધના કારણે આપણા જીવનમાં અનેક ખોટી વસ્તુઓ બની હોવાથી આપણે અતૃપ્ત હોઈએ છીએ. અતૃપ્ત હોવાથી જ આપણી પુરુષાર્થ કરવાની તાકાત ઓછી હોય છે. પુરુષાર્થ કરવાની તાકાત ઓછી હોય છે, તેથી આપણે વધુ પ્રમાણમાં તૃપ્તિ મેળવી જ શકતા નથી. આવા દુષ્ટ ચક્રમાં આપણે ફસાઈ જઈએ છીએ, અને ત્યાં જ આપણી મદદે આવે છે તે સીતા નામની શક્તિ. અલ્પ સંતુષ્ટ ન થાવ. હું બિલકુલ કહેતો નથી મોટું ધ્યેય હું જ જોઈએ, પણ તે મોટા ધ્યેય સુધી પહોંચવા સુધીના દરેક પગથિયે આનંદિત રહો. વીલું મોઢું કરીને ફરશો નહીં. તમારે કરોડપતિ થવું છે, જરૂર થાવ. મને ખબર છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધા પુરુષાર્થ જ છે. અર્થ એટલે પૈસો કમાવો, તે પુરુષાર્થ જ છે. પણ તમે કરોડપતિ થાવ ત્યાં સુધીના વચ્ચેના પગથિયા પર વીલું મોઢું કરીને દુઃખી રહેશો નહીં. તે પહેલા ધ્યાન રાખો. કેમ કે તે મારા વર્તનને કારણે મારા શરીરની, મનની, પ્રાણોની તાકાત ઓછી થાય છે. સીતા એ તૃપ્તિ છે. તૃપ્તિને તુલના નથી. આ મહત્વની વાત મને સમજાવી જોઈએ. એ અતુલા છે. તૃપ્તિની તુલના થઈ શકતી નથી. જો સાદી વાત છે. મને તરસ લાગે છે. તે તરસ શેનાથી छिपाય છે? પાણીથી જ छिपाય છે. હું કાલે પાણીનું શરબત કરીને પીશ અથવા કોલ્ડ ડ્રિંક કરીને, પણ તે પાણી જ છે. તમે કહેશો હું દૂધ પીશ. દૂધથી તરસ કેટલી વાર छिपाશે? તાત્પુરતી જ छिपाશે. સતત छिपाશે ખરી? મને કહો નહીં. તેલ પીશ. તેલ પણ દ્રવ્ય એટલે લિક્વિડ છે. छिपाશે ખરી? નહીં छिपाય. આપણે કહું કે દહીં છે. દહીંમાં 80% પાણી છે, તો આપણે તે દહીં પીશું. ચાલશે? નહીં ચાલે. હું કહું છું કે ભાઈ વરાળ એટલે પણ પાણી જ છે. મને કહો વરાળની કેમિસ્ટ્રી શું છે? H2O. પાણીની કેમિસ્ટ્રી શું? H2O. કોઈ કહે છે મારી તરસ छिपाવવા માટે મને H2O જોઈએ. મેં વરાળ પર મોઢું રાખ્યું, શું થશે? તરસ छिपाવવાને બદલે મારું આખું ગળું બળી જશે. એટલે કે અહીં ફક્ત મૂર્ખતાથી બંનેની કેમિસ્ટ્રી સરખી છે એટલે મારી તૃપ્તિ થશે એવું નહીં. અતુલા છે તે. જે મારી તૃપ્તિ છે તે તૃપ્તિ ફક્ત પાણીની તૃપ્તિ, પાણીથી જ થઈ શકે છે. ભૂખની તૃપ્તિ. મને જમવા ન મળ્યું એટલે મને કહું લાકડાના ટુકડા ખાઈશ, છીણા છીણા કરીને. પેટ ભરાશે. થોડા સમય માટે મને પેટ ભરાયાનો સંતોષ થશે, પણ તૃપ્તિ મળશે ખરી? નહીં. થોડા જ સમયમાં મગજને ખબર પડશે કે લોહીમાં કંઈ સાકર અથવા પ્રોટીન કંઈ જ વધ્યું નથી. એટલે પછી મને પેટ ભારે હોવા છતાં પણ મને ભૂખ લાગશે જ, મને અશક્તિ આવશે જ. એટલે તે તૃપ્તિ છે ખરી? મને કહો નહીં. એટલે તેની તૃપ્તિ, ભૂખની તૃપ્તિ શેનાથી થશે? તો અન્નથી જ થશે. તે જ પ્રમાણે મને સમજાવવું જોઈએ કે મારા જીવનમાં પુરુષાર્થની જે ભૂખ મને લાગી છે તેની તૃપ્તિ શેનાથી થઈ શકે છે? પુરુષાર્થથી જ થઈ શકે છે. અને પુરુષાર્થ એટલે રામ. બધા પુરુષાર્થોનો દાતા એટલે તે એકમાત્ર રામ. તે આપણને સમજાવવું જોઈએ. તે સદગુરુ, તે મહાવિષ્ણુ, તે રામ. એટલે મને જે પુરુષાર્થની અતૃપ્તિ છે, મને પુરુષાર્થની તૃપ્તિ જોઈએ છે. પુરુષાર્થની જે ખામી મારામાં છે, એટલે મારા જીવનમાં જે અતૃપ્તિ છે, દુઃખ છે, તેનો સહેલો માર્ગ. એટલે પુરુષાર્થ પ્રાપ્ત કરવો હોય તો રામ મેળવવો પડશે. બાપુએ હમણાં જ કહ્યું કે પુરુષાર્થ મળે છે શેના કારણે? તો તૃપ્તિના કારણે. તૃપ્તિ એટલે જ સીતામાઈ. સીતામાઈના કારણે જ રામ મળી શકે છે. તૃપ્તિના કારણે જ પુરુષાર્થ મળે છે. સીતાના કારણે જ રામ મળે છે. અને સીતાના કારણે જ રામ મળે છે. એટલે સીતા શેની શક્તિ છે? તો રામ રક્ષા સ્તોત્ર મંત્રની શક્તિ છે. મારે રામને મેળવવો હોય તો મારે આ રામ રક્ષા નામનું સ્તોત્ર મંત્ર જે છે તે મારા હૃદયમાં ધારણ કરવો જોઈએ. અત્યંત સહેલો માર્ગ છે. તમે કહેશો બાપુ આપણે રામ રક્ષા સ્તોત્ર આખો દિવસ બોલવાનું નક્કી કર્યું અને કંઈ કામ કરવાનું નથી તેવું નક્કી કર્યું. આપણે ઘરમાં ને ઘરમાં બેસી રહીશું તો શું થશે? તમને કહું છું. પહેલી વાત એટલે આવું વર્તન એ મૂર્ખતા છે. ભગવાને જે અર્થથી મને 2 હાથ, 2 પગ, જીભ, માથું, 2 આંખો આપી છે તે ફક્ત ખાવા માટે નથી, કંઈક બીજું કાર્ય કરવા માટે પણ તે મને સમજાવવું જોઈએ. પણ તો પણ કોઈ એકાદ સાદો ભોળો ભક્ત કે જેને ખરેખર અધ્યાત્મ બરાબર સમજાયું નથી, તે દિલથી રામરક્ષા બોલવા લાગ્યો, ત્યાં જ બેસીને બોલવા લાગ્યો, તો પણ રામરક્ષા બોલતા બોલતા આપોઆપ તેના મનમાંથી આળસ નીકળી જશે. તેનું મન, તેની બુદ્ધિ, તેના પ્રાણ આપોઆપ પ્રેરિત થશે કાર્ય કરવા માટે. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. કૃષ્ણના મોઢાની ગીતા સાંભળી અને અર્જુન યુદ્ધ માટે તૈયાર થયો. તો આપણે સામાન્ય માણસો છીએ.
આ રામરક્ષા જ્યારે સાંભળીશું અને બોલીશું ત્યારે આપણે કામ માટે કેમ તૈયાર નહીં થઈએ? પણ અર્જુન આ દેવનો, કૃષ્ણનો સખા હતો. આપણે ભગવાન સાથે સખ્યત્વ નથી કર્યું. આમ પણ આપણું ભગવાન સાથે થોડું વાકવું જ હોય છે, દૂર જ હોઈએ છીએ એનાથી. તે સખાએ એકવાર સાંભળ્યા પછી તે પ્રગટ થયો, કેમ કે તે સાક્ષાત ભગવાન કૃષ્ણ સામે હતા અને અર્જુનને સંપૂર્ણ વિશ્વાસ હતો કે આ મારો દેવ છે. આની પાસે રામ જેવું ધનુષ્ય નથી, પરશુરામ જેવો પરશુ નથી, પરશુરામ જેવો ઋષિવેશ નથી, રામ જેવો રાજા નથી, વરા જેવો વરાહ રૂપમાં નથી. તો પણ આ મારો ભગવાન જ છે. આ દ્રઢ ધારણા અર્જુનની હતી. એટલે એકવાર કહેવામાં આવેલી ગીતાથી અર્જુન તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય, સંપૂર્ણ તાકાતહીન થયેલો અર્જુન સંપૂર્ણ તાકાતથી લડવા માટે તૈયાર થયો. એ કૃષ્ણના કહેવાથી. આપણે આવું એકવાર રામરક્ષા વાંચીને ચાલશે નહીં. આપણે તે વારંવાર વાંચવી જોઈએ. અને આ રામરક્ષા સ્તોત્રની શક્તિ જ સીતા છે, તૃપ્તિ છે. આ રામરક્ષા સ્તોત્રના પાઠને કારણે શું થાય છે? તો આપણી તૃપ્તિ વધવા લાગે છે. તૃપ્તિ વધવાને કારણે આપણે અલ્પસંતુષ્ટ થઈશું નહીં, એ સમજો. તે તૃપ્તિ કેવી છે? તો પુરુષાર્થ વધારનારી તૃપ્તિ છે. તે તૃપ્તિના કારણે મારો કામ કરવાનો ઉત્સાહ વધે છે, એટલે કે મારો પુરુષાર્થ વધે છે. અને રામરક્ષા સ્તોત્રના પાઠને કારણે મને રામ પ્રાપ્ત થાય છે. આ સીતા આપણે મેળવવી જોઈએ. આ બંનેની વચ્ચે હમણાં જ કહું કે રાવણ આવે છે કયો? તો તુલનાનો. સ્તોત્ર બોલતી વખતે પણ ઓછામાં ઓછું રામરક્ષા બોલતી વખતે આ તુલના જીવનમાંથી કાઢી નાખો. જ્યારે આપણે સંપૂર્ણ રાવણના 10 મુખ જોવાના છીએ ત્યારે આપણે જોઈશું કે તુલનાનું કામ ત્યાં કેવી રીતે ચાલે છે. પણ આજના પૂરતું મને ખબર હોવી જોઈએ કે ઓછામાં ઓછું ભક્તિમાં તો હું તુલના કરીશ નહીં. જે શ્રેષ્ઠ ભક્ત છે તેની શ્રેષ્ઠતા હું માન્ય જ કરીશ, પ્રશ્ન જ નથી. પણ મારી ભક્તિ આના કરતાં સારી કે મારી ભક્તિ અમુક કરતાં ઓછી, આ વિચાર છોડી દો. મારી ગઈકાલની ભક્તિ આજ કરતાં ઓછી કે વધારે એટલો જ વિચાર કરો. કેમ કે આ પોતાની જ પોતાની સાથે કરેલી તુલના નથી, એ સમજો. પછી બીજી વાત એટલે કે તુલના ન કરો કે હું ભક્તિ કેટલી કરું છું અને મને ફળ કેટલું મળે છે. આ સૌથી મોટી ખોટી તુલના આપણે ભક્તિ કરતી વખતે કરીએ છીએ. 6 વર્ષથી બાબાના શિરડીમાં જાઉં છું પણ હજુ મને ઘર નથી મળ્યું. થઈ ગયું 6 વર્ષ અને ઘર. તુલના થઈ, તૃપ્તિ ગઈ, મારો પુરુષાર્થ ગયો. સાંઈબાબા મને પુરુષાર્થ આપવા બેઠા હતા પણ હું બધું તેને આપેલું ગુમાવીને પાછો આવ્યો. એટલે મારી પોતાની ભક્તિની ક્યારેય તુલના ન કરો બાળકો, કે મારી ભક્તિ અને મારું ફળ. આની તુલના જે ક્ષણે મનમાં શરૂ થઈ તે ક્ષણે સમજવું કે મારો પુરુષાર્થ ઓછો થયો, મારી તૃપ્તિ ઓછી થઈ. જેવી બીજાઓની ભક્તિની પોતાની સાથે તુલના ન કરો, તેવી જ પોતાની ભક્તિની પોતાને મળનારા ફળ સાથે તુલના ન કરો. ખાતરી રાખજો કે હું દિલથી ભક્તિ કરું છું એટલે મને યોગ્ય ફળ મળશે જ, યોગ્ય સમય મળશે જ. આ તુલના તમારા મનની થોભી કે તે ક્ષણે ફરીથી આ સીતામાઈ કામે લાગી જ. સીતામાઈ કામે લાગી જ, ધ્યાન રાખો. આ સીતામાઈ કામે લાગી કે તૃપ્તિ વધે છે, તૃપ્તિ સાથે પુરુષાર્થ વધે છે, પુરુષાર્થ વધે તો પુરુષાર્થ સાથે તૃપ્તિ વધે. ત્યારબાદ આ ભક્તિ માર્ગમાં જ ત્રીજી જગ્યાએ આપણે તુલના કરીએ છીએ ભક્તિ કરતી વખતે, તે આપણે અટકાવી જોઈએ. અને તે એટલે શેની? કે જ્યારે આપણે રામરક્ષાનું ઉદાહરણ લઈએ, હું રામરક્ષા બોલું છું, રામરક્ષા બોલતા બોલતા હું તુલના કરું છું. તે રામરક્ષા માટે હું કરું છું તે શ્રમોની, હમણાં જ કહ્યું ઉપાસના, ભક્તિ અને ફળ, આની તુલના થઈ. અને આ ત્રીજી તુલના જે છે, જે હું શ્રમ લઉં છું, હું ઉચ્ચારું છું, હું મારો અડધો કલાક, પોણો કલાક રામરક્ષાનો પાઠ કરું છું, હું સવારે, બપોરે અથવા રાત્રે કરું છું, તે રામરક્ષાના પાઠની અને બીજા કયા ઉપાયોની, આ સૌથી ખોટી તુલના હોય છે. બાપુ એટલે શું? કે આટલો સમય અહીં વેસ્ટ કરવા કરતાં બાબા મેં બીજું કંઈ કર્યું હોત તો? ના, તે કરવાનું હોય તો જરૂર કરો, પણ પરમેશ્વરનું નામ સ્મરણ કરવામાં અન્ય સમય ગયો તે કારણે મારું કંઈ બગડ્યું, આ તુલના ન કરો. આ સૌથી ખોટી વાત છે. ત્યારબાદ પછી હું રામરક્ષા બોલું છું, તેના બદલે હું કોઈ જ્યોતિષી પાસે જઈ મારી ગ્રહ દશા જોઉં તો આ તુલના ન કરો. રામના બદલે હું કૃષ્ણની ઉપાસના કરું તો કોઈ પ્રોબ્લેમ થશે. તુલના કરવાને કારણે થશે, તુલના ન કરી હોત તો ન થાત. મને ઘણા મૂર્ખ લોકો મળે છે. બાપુ હનુમાનનો ફોટો ગૃહસ્થ માણસે ઘરમાં લગાવવો જોઈએ કે નહીં? પૂછું કેમ ભાઈ? કહે તે બ્રહ્મચારી છે.
અરે આટલી મૂર્ખતા મેં ક્યારેય જોઈ નથી કે જે હનુમાન રામ અને સીતાને ભેગા લાવે છે, શું એ તમારો અમારો સંસાર ઉજાડ કરવાનો છે? સાદો વિચાર ધ્યાન રાખો. પણ આપણને કોઈ કહે છે કે અરે ભાઈ તમે ગૃહસ્થ માણસ છો, તમારા ઘરમાં પતિ પત્નીના ઝઘડા છે કેમ કે ઘરમાં હનુમાનનો ફોટો છે. આપણે તેને હનુમાનજી કરતાં શ્રેષ્ઠ માનીએ છીએ. જે દેવ અને દેવીને એક સાથે લાવી શક્યા, જેમને એકબીજાથી અલગ કરવામાં આવ્યા હતા, તેવામાં તેની સામે આપણે માનવોની પામરોની શું વાત? એટલે જ હનુમાનજીનું સર્વશ્રેષ્ઠ નામ કયું છે? મેં પાછલી વખતે પણ કહ્યું હતું, સીતા શોક વિનાશને. સીતાનો શોક હરી લેનારો એટલે સીતારામને એક સાથે લાવનારો. આવી આ સીતા, આવી આ રામરક્ષા સ્તોત્ર મંત્રની શક્તિ કે જે તૃપ્તિ રૂપમાં વિહાર કરતી હોય છે. અને આયુર્વેદ અનુસાર જોઈએ તો શીત સ્નિગ્ધતા એટલે કે શાંત સ્નિગ્ધતા એટલે તૃપ્તિ, અને પુરુષાર્થ એટલે કે ઉષ્ણ સ્નિગ્ધતા એટલે રામ એટલે સૂર્ય, સીતા એટલે સોમશક્તિ ચંદ્ર, શીતળતા શાંતિ, ઠંડક નહીં, સુખી ઠંડક નહીં, શાંતિ તૃપ્તિ, શાંત સ્નિગ્ધ ગુરુ એટલે સીતા, ઉષ્ણ સ્નિગ્ધ ગુરુ એટલે પુરુષાર્થ, તાકાત, એનર્જી, ઉર્જા, આનાથી ભરેલો. પણ આ રામ પ્રાપ્ત કરવો હોય તો પહેલા સીતા જોઈએ, તે મને સમજાવવું જોઈએ. અને તે તૃપ્તિ મેળવવાનો માર્ગ, અનેક માર્ગ આપણે જોવાના છીએ આગળ, પરંતુ પહેલો મહત્વનો માર્ગ જે આજના આપણા સ્તોત્ર મંત્ર સાથે જોડાયેલો છે તે એટલે રામરક્ષા સ્તોત્ર મંત્રના પાઠ. આપણને ફાવે તેમ કરવા જોઈએ. છોકરો પાસ થઈ જાય, છોકરીના લગ્ન થઈ જાય એટલે ખેંચતાણ કરીને ન બોલશો. અરે હું કહું છું ને, 24 કલાક કંઈક ને કંઈક કરતા રહો છો, 24 મિનિટ તો ભગવાનને આપો. એકવાર રામરક્ષા બોલવા માટે 3.5 મિનિટ લાગે, પણ તે ચંચળ ચિત્તથી ન બોલશો. તે સીતા કાર્ય કરવાની છે. તમે પ્રેમથી રામરક્ષા બોલશો એટલે સીતા કાર્ય કરવા લાગવાની. તે આપણે બરાબર ધ્યાન રાખવું જોઈએ. આપણને રામ નામ ફક્ત છેલ્લે લે છે એ ખબર છે. આપણને કેટલાક લોકોને તે પણ ડર હોય છે, બાપુ રામ નામ તો જતા વખતે લેવાય છે ને. રામ નામ સત્ય છે, આપણે જતા આવતા સાંભળીએ છીએ, તો ઘરમાં લેવું કે નહીં? અરે ઘરમાં લો, બહાર લો, રામ છે એટલે તમે જીવંત છો. મર્યા પછી રામ નામ લે છે કેમ કે તે દેહમાં પ્રાણ નથી રહ્યો એટલે. પ્રાણહીન દેહને એવી જગ્યાએ લઈ જવાનું છે જ્યાં અનેક પ્રાણહીન શરીર ભસ્મીભૂત થયા છે. એટલે આપણે કહીએ છીએ કે રામ નામ લઈએ તો ભૂત ભાગી જાય. આટલું જીવંતપણું રામ નામમાં છે. એટલે મૃતદેહને લઈ જતા વખતે આપણે રામ નામ બોલતા રહીએ છીએ. રામ નામ એટલે સંપૂર્ણતઃ ઓજ. ઓજ નિર્માણ કરનારી શક્તિ, ઓજ આપનારી શક્તિ. ઓજ આપનારો તે રામ છે. સર્વશ્રેષ્ઠ ઓજ છે. ઓજનો મૂળ સ્તોત્ર છે તે રામ છે. રામમાંથી ઓજ ઉત્પન્ન થાય છે. ઓજમાંથી રામ ઉત્પન્ન થતો નથી, તે સમજવું જોઈએ. અને તૃપ્તિ વગર ઓજ નથી, અને ઓજ વગર તૃપ્તિ નથી. રામ વગર સીતા નથી, સીતા વગર રામ નથી. રામરક્ષા સ્તોત્ર મંત્રના પાઠ કર્યા વગર આ બંને વસ્તુઓ આપણને મળી શકતી નથી. બુદ્ધ કૌશિક ઋષિની જે કથા આપણે પહેલા દિવસે સાંભળી તે જો આપણે ફરીથી યાદ કરીશું તો આપણા ધ્યાનમાં આવશે. બુદ્ધ કૌશિક સંપૂર્ણ તૃપ્ત હતા. ધ્યાન રાખો, બુદ્ધ કૌશિક સંપૂર્ણ તૃપ્ત હતા, અને તે તૃપ્તિથી તેને પુરુષાર્થ કરવાની ઈચ્છાથી પણ કોના માટે? તો સંપૂર્ણ વિશ્વ માટે. આવા સંપૂર્ણ તૃપ્ત રહેલા બુદ્ધ કૌશિક થકી આ સ્તોત્ર મંત્ર ઉત્પન્ન થયેલો કે જેણે સર્વશ્રેષ્ઠ પુરુષાર્થ કર્યો. કયો સર્વશ્રેષ્ઠ પુરુષાર્થ કર્યો બુદ્ધ કૌશિકે? તો આ જગતના બધે બધા સર્વ જીવાત્મા એક જ જગ્યાએ ભેગા થયા. અત્યાર સુધી ક્યારેય થયું નથી અને ફરીથી થશે નહીં. આટલો મોટો પુરુષાર્થ આને કર્યો. આના પુરુષાર્થ કરતા મોટો પુરુષાર્થ હોઈ જ ન શકે. અને જેની તૃપ્તિ કરતા મોટી તૃપ્તિ નથી. જેણે આખા વિશ્વને તૃપ્ત કર્યું, અનંતકાળ માટે તૃપ્ત કર્યું, અને જેણે એટલો મોટો પુરુષાર્થ કર્યો જે ફરીથી વિશ્વમાં નથી થવાનો. બધા જીવ એક સાથે દેહ ધારણ કરીને આ પૃથ્વી પર રહી શકતા નથી. એ જેણે કર્યું એવો કે જેને આપણે અનકમ્પેરેબલ કહીએ છીએ, જેની તુલના થઈ જ શકતી નથી એવો પુરુષાર્થ, અને જેની તુલના થઈ શકતી નથી એવી તૃપ્તિ જેની પાસે છે, તે બુદ્ધ કૌશિકે આ રામરક્ષા સ્તોત્ર મંત્ર લખ્યું છે. અને એટલે જ તે આપણને તૃપ્તિ અને પુરુષાર્થ બંને આપનારું છે. હરિઓમ.